આસ્વાદ કરવા જેવો છે. કૃપા થઈ મહાપ્રભુજીની. આગળ ઉત્તમ શ્લોકદાસ એમની વાર્તાનો પ્રસંગ આવ્યો. સાચોરા બ્રાહ્મણ છે અને એમની એક સેવા શું છે કે મહાપ્રભુજી એમને શ્રીનાથજીના સેવકોની સેવામાં રાખ્યા છે. એટલે ઉત્તમ શ્લોકદાસ એવા ભગવદી વૈષ્ણવ હતા કે શ્રીનાથજીની ચાકરીમાં જે વૈષ્ણવ રહ્યા ને, જે લોકો ચાકરી કરતા, મુખિયાજી હોય, ભીતરિયા હોય, ખવાસ હોય, આ જેટલા હોય એમની રસોઈ એ કરતા અને એટલા પ્રેમથી એમને મહાપ્રસાદ લેવડાવે કે લોકો એમને મહાતરી કહેતા. મહાતરી એટલે કે માં કહેતા, એમને માની જેમ આગ્રહ કરીને એમને પ્રસાદ લેવડાવે. એવા ઉત્તમ શ્લોકદાસના ચરણમાં વંદન કરીએ. આગળ ઈશ્વર દુબે સાચોરા બ્રાહ્મણની વાર્તા આવી. મહાપ્રભુજી જયારે ઉત્તમ શ્લોકદાસની દેહ છૂટી ત્યારે આ ઈશ્વરદાસને સેવામાં રાખ્યા. એ પણ એ રીતે જ એમને પણ મહતારી કહેતા લોકો. આ તો અમારી મહતારી, અમારી માં છે. એટલા પ્રેમથી બધા જ વૈષ્ણવ અને સેવકોને જમાડે. આગ્રહ કરીને લડના થોડું હજી લો અને પોતાના ખર્ચેથી ઘી વધારે મંગાવે અને વધારે ઘી પીરસે કે શ્રીનાથજીના બધા ચાકરોને સેવકોને કે ના હજી લો, ના હજી લો. કારણ કે મનમાં એમને એવો ભાવ કે આ શ્રીનાથજીની સેવા કરે છે અને ખૂબ ઘી ખાઈને રૂષ્ટપુષ્ટ થાય તો મારા ઠાકોરજીને વધારે લાડ લડાવી શકે. આવો એમનો ભાવ કે આ જો રૂષ્ટપુષ્ટ દે તો મારા ઠાકોરજીને વધારે સુખ થાય, કારણ કે વધારે સેવા કરી શકે. એટલે એમને મહતારી કહીને લોકો બોલાવતા, ખૂબ પ્રેમથી લાલ લડાવતા. ગુસાઈજીએ જાણ્યું કે આ વધારે ઘી પીરસે છે તો પૂછ્યું કે એમનો નેક તો બધાનો બાંધેલો છે, તો વધારે કેમ આપો છો? ત્યારે કહ્યું કે શ્રીનાથજીની વધારે પ્રેમથી સેવા કરી શકે એટલે હું ધરું છું. અને આ સાંભળીને ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને એટલા પ્રસન્ન થયા કહ્યું કે હું તારા પર ખૂબ પ્રસન્ન છું, કંઈક માંગ. ત્યારે ઈશ્વરદાસે કહ્યું, અને ગુસાઈજી તો એમનું નામ જ ઉત્તમ શ્લોકદાસ જ પાડી દીધું. કારણ કે પહેલા એમની સેવા હતી ને એમની દેહ છૂટીને ઈશ્વરદાસ રહ્યા તો એમનું ગુસાઈજી પણ એમનું નામ ઉત્તમ શ્લોકદાસ જ રાખી દીધું. એ રીતે જ કહીને બોલાવતા અને માંગવાનું કહ્યું. ત્યારે આ ઈશ્વરદાસે એટલું માંગ્યું કે હું આપના પર ક્યારે પણ અપ્રસન્ન ન થાઉં એવી કૃપા કરજો. બધા વૈષ્ણવને આશ્ચર્ય થયું. લોકો એમ માંગે કે આપ મારા પર અપ્રસન્ન ન થાઓ, આપ મારા પર રાજી રહો, એવી યાચના કરે. આ તો ઊંધું માંગ્યું અમને કે હું આપના પર અપ્રસન્ન ન થાઉં. આવું કેમ? ત્યારે ભાવ પ્રકાશમાં બતાવ્યું કે એટલા માટે માંગ્યું કે ગુસાઈજી અપ્રસન્ન ન થાય કે પ્રસન્ન થાય તો એમનામાં હું કોઈ ફરક ન કરું. એ ભલે મારા પર ખીજાય કે મારા પર ખુશ થાય, પણ મને ગુસાઈજી પ્રત્યે ક્યારે અભાવ ન થાય એવી કૃપા ગુસાઈજી કરે. આપ ભલે ને ખીજાઓ, આપ ખીજાઓ તોય મને આપની કૃપા લાગે. એટલે મારા મનમાં આપના પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ ને અભાવ ન આવે એવી કૃપા કરે. કે આપની લીલા જોઈ, આપનો સ્વભાવ, આપનું સામર્થ્ય, આ બધું જોઈને પણ મને ક્યારે પણ અભાવ ના, મારું મન આપના પ્રત્યે ક્યારે ન બગડે. કારણ કે જો આપ ક્યારેક નારાજ થયા અને મારું મન આપના પ્રત્યે બગડ્યું તો મારો ભવ બગડી જાય. અને એટલા માટે હે ગુસાઈજી એવી કૃપા કરજો કે આપના પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ મારા મનમાં ના આવે, એવા આશીર્વાદ આપજો. તો એવા ભગવદી આ અમારા ઈશ્વર દુબે હતા, એમને વંદન કરીએ. આગળ પ્રસંગ આવ્યો વાસુદેવદાસ છકડા. સિંહનંદમાં રહેતા અને એ વાસુદેવદાસ છકડાની તો એવું સામર્થ્ય એમનું છે. 13 વર્ષના થયા અને હાકેમે બધા પાસે દંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. બધા આટલા આપો, આ તમારો દંડ છે ગામવાળા. અને આ 13 વર્ષની ઉંમર થયું કે અમારો શેનો દંડ, અમે કયો ગુનો કર્યો છે, અમે શા માટે આપીએ? સિપાહીઓ કહે નહીં આપીશ તો હમણાં સજા કરીશ. અને એમણે તો એક થપાટ મારી તો 4 દૂર જઈને પડ્યા. એવા બળશાળી. પેલા 10 મોકલ્યા તો 10 ને થપાટ મારી ભગાડી દીધા. 20 મોકલ્યા તો 20 ને ભગાડી દીધા. 40 મોકલ્યા તો 40 ને એવા ડરાવ્યા કે એ ભાગ્યા. 50-60 સૈનિકોને મોકલ્યા તો 1000 મણનું એક છકડો હતો, એને એવો ફેરવ્યો કે ટુકડા થઈને બધા પર ઉડ્યો અને 60 સૈનિકો ભાગી ગયા.
500 ને લઈને આવ્યા ને 500 ને એકલા હાથે ભગાડી નાખ્યા. એવા બળશાળી વાસુદેવ છકડા, અને છકડાને આ રીતે ફેરવેલો 1000 મણના છકડાને તો ગામવાળા એના નામની પાછળ છકડો જોડી દીધો. કહ્યું કે આસો વાસુદેવદાસ છકડા છે. એનો પરિચય થઈ ગયો કે આટલો તાકાતવાળો. અને હવે તો આમને સામર્થ્ય થઈ ગયું, મારા જેવું બળવાન કોઈ નથી, મારા જેવી તાકાત કોઈની પાસે નથી. અને મહાપ્રભુજી પધારેલા અને એમના સેવકો સાથે કૃષ્ણદાસ મેઘન સ્નાન કરવા ગયા. અને સ્નાન કરવા ગયા એટલે વાસુદેવદાસ આવી અને અંદરથી કૂદકો માર્યો જલ પર, જલ ઉડાડવા લાગ્યા. કૃષ્ણદાસ મેઘન કહે, અરે સાચવ, તારો છાંટા ઉડે જલના. અરે ઉડે તો જતા રહો, શું કરી લેશો? ભાગો નહીં તો હમણાં મારીશ. અને જ્યાં મારવા જાય કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીનું સ્મરણ કરીને હાથ પકડ્યો. અને આખા ગામમાં જે 500 સૈનિકોને એકલો ભગાડી શકે, જે 1000 મણનો છકડો ફેરવી શકે, એ કૃષ્ણદાસ મેઘનનો હાથ છોડાવી શકતો. ખૂબ કોશિશ કરી, આમ હલવાની કોશિશ કરી, પણ હાથ હલતો નથી. થયું કે આખા દુનિયામાં હું બળવાન પોતાને માનતો હતો, પણ આ કેવા છે કે આમની પાસે હું હાથ છોડાવી શકતો નથી. આ ભગવદીઓનું બળ છે, આ ભક્તોની તાકાત છે. એવું બળ મળ્યું. અને જ્યાં હાથ છોડાવી ન શક્યા, થયું કે કોઈ મહાન મહાપુરુષ લાગે છે. આવ્યા શરણે મહાપ્રભુજીની પાસે. અને જ્યાં મહાપ્રભુજી પાસે આવ્યા, મહાપ્રભુને ખબર પડી કે આ રીતે હાથ પકડ્યો અને શરણે આવ્યા, ભક્તિ જાગી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જેનો હાથ ભગવદીએ પકડી લે એને તો ભવપાર જ ઉતારી દે છે. ખાલી રોકવા માટે નથી પકડ્યો, આને તો ભવપાર લઈ જવા માટે હાથ પકડ્યો. એવો હાથ કૃષ્ણદાસ મેઘને પકડ્યો. અને મહાપ્રભુજી જ્યાં શરણે લીધા, અને ત્યારે કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું, અત્યાર સુધી ગર્વ દશામાં રહ્યા, હવે ભાવ દશામાં રહેજો. છકડા કયા, એના અનેક ભાવ મહાપ્રભુજીએ પોતે કહ્યા કે જે સદાય ભાવમાં છક્યા રે એ જ છકડા છે. આજથી વાસુદેવદાસ અત્યાર સુધી ગર્વના ભાવ દશામાં રહ્યા, હવે ભક્તિ ભાવની ભાવ દશામાં રહેજો, અને એમાં સદાય ભગવદ રસમાં છક્યા રે એ જ છકડા. મહાપ્રભુજી એવો અર્થ કરીને બતાવ્યો. બીજો એક અર્થ એમ કર્યો કે ભગવાનના 6 ધર્મો છે, અને 6 ધર્મોમાં જે છક્યા રે એ જ છકડા છે. યા કહું 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, છઠ્ઠું મન, આ 6 ને જે વશ કરીને સદાય રાખે એ જ છકડા છે. આવા અનેક અનેક અર્થ મહાપ્રભુજીએ છકડાના કરીને બતાવ્યા. ગામવાળા કેવલ તાકાત છકડાને ફેરવવા માટે છકડા કહેતા, અને મહાપ્રભુજીએ તો અલૌકિક અર્થો કર્યા. એવા અમારા આ છકડા છે. અને આમ ધર્મ ની રક્ષા માટે હવે એમ થયું કે વૈરાગીનો વેશ લઈ ધરી ભેટ પહોંચાડવાની છે મહાપ્રભુજીને. ત્યાં કુશળ છે, ચતુર છે. કહ્યું કે ગામવાળાઓએ ભેટ ભેગી કરીને મહાપ્રભુજી સુધી પહોંચે ભેટ. અને કારણ કે વનોમાંથી પસાર થઈને જવાનું, અને વનોમાં તો અનેક ડાકુ લૂંટારાઓ હોય, લૂંટી જાય. આ બધી સોના મોર પહોંચાડવી કઈ રીતે ત્યાં? એટલે યુક્તિ કરી, પોતે સંન્યાસી વૈરાગીનો વેશ લીધો, અને લાખમાંથી એક શાલિગ્રામજી બનાવી, એની અંદર મોહર મૂકી દીધી. અને હવે જ્યાં જ્યાં મુકામ કરે અને ત્યાં બેસીને નાટક કરે, ચંદન ઉપર માથે લગાવે, એટલે બધા ચોર લૂંટારાને એમ લાગે આ કોઈ વૈરાગી છે, અને શાલિગ્રામજીની પૂજા કરતા કરતા આગળ જાય છે. અને એમ કરતા કરતા છેક પહોંચી ગયા મહાપ્રભુજી પાસે. અને મહાપ્રભુજીએ કહ્યું કે આટલી બધી મોહરો લઈને એકલા આવ્યા કઈ રીતે તમે? ગામમાં વચ્ચે રસ્તામાં તો કેવા લૂંટારાઓ છે. ત્યારે એમણે કહ્યું કે આ રીતે શાલિગ્રામજી બનાવી અને વૈરાગીનો વેશ લઈને આવ્યો અને આપની મોહર પહોંચાડી. ત્યારે મહાપ્રભુજી હસી પડ્યા અને કહ્યું કે કર્યું એ બધું બરાબર, પણ આ રીતે ભગવત સ્વરૂપ બનાવીને ધન બચાવીને નહીં લાવવું. તમે બીજું કંઈ કરીને લાવ્યા હોત તો ચાલે, પણ શાલિગ્રામજી બનાવીને એમાં ધન સંતાડીને લાવ્યા, આ ઉચિત કાર્ય નથી કર્યું. આવું નહીં કરે. ભગવદ આકારનો દુરુપયોગ ક્યારે નહીં કરે. આપણે ત્યાં વિવેક છે કે ભગવદ આકાર ક્યારે પણ કોઈ પણ લૌકિક લાભ માટે દુરુપયોગ નહીં કરે.
દુકાન વધારે ચાલે અને લોકોને ખબર પડે વૈષ્ણવ છે એટલા માટે શ્રીનાથજીનું ચિત્ર દુકાને નહીં પધરાવું. ભાવતાલ કરવા ગયા હો કોઈ વસ્તુ લેવા માટે, અરે હું વૈષ્ણવ છું, તું વૈષ્ણવ છું, બરાબર ભાવ કરી આપ. ભગવદ નામનો લૌકિક લાભ માટે ઉપયોગ નહીં કરો. આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે ને પેલા વેપારીનો, કે સુરદાસજી રોજ જતા અને પેલો બજાર જયારે કરિયાણાની દુકાન, પણ ક્યારે શ્રીનાથજીના દર્શન નહોતા કર્યા, પણ જે પહેલો દર્શન કરીને આવે ને એને પૂછી લે, બતાવો બતાવો આજે કયા શૃંગાર કયા વસ્ત્ર ધર્યા છે, એટલે બધું જ જાણી લે. અને પછી વૈષ્ણવ નીકળે ને, ઓહો શ્રીનાથજી તો કેવા સુંદર આજે લાગે છે, તો મોટે મોટેથી બોલે, ઓહો આજે તો કેવા સરસ રંગના વસ્ત્રો અને કેવા સુંદર શૃંગાર. એટલે પેલા બધાને એમ થાય કે આ પરમ વૈષ્ણવ લાગે છે. સૌથી પહેલો જઈને દર્શન કરી આવે અને પછી દુકાને બેસે, અને આટલો સારો વૈષ્ણવ છે તો આજ પછી જે કંઈ પણ માલ લઈએ આની દુકાનેથી જ લેવું. બધા જ વૈષ્ણવે નક્કી કર્યું હવે જે કંઈ પણ લઈએ આની દુકાનેથી લઈશું, અને આમ વિચાર કરી અને પોતાનો ધંધો ચલાવે. સુરદાસજી જાણી ગયા કે આ ક્યારે શ્રીનાથજીના દર્શન કરવા આવ્યો નથી અને પોતાનો વેપાર ચલાવવા માટે શ્રીનાથજીનું નામ લે છે. એટલે આવ્યા સુરદાસજી એની પાસે અને કહેવા લાગ્યા, જો મને ખબર છે તે ક્યારે શ્રીનાથજીના દર્શન કર્યા નથી અને વૈષ્ણવ જોડે વેપાર ચલાવવા માટે તું શ્રીનાથજીનું નામનો ઉપયોગ કરે છે, ચાલ આજે તો સાચા અર્થમાં તને દર્શન કરવા લઈ જ જઈશ. અને જો તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દઈશ કે આણે ક્યારે દર્શન કર્યા નથી અને કેવલ તમારી પોતાની દુકાન ચલાવવા માટે શ્રીનાથજીના નામનો ઉપયોગ કરે છે. પેલો ગભરાયો, આ સુરદાસજી જો બધાને કહી દેશે કે મેં ક્યારે દર્શન કર્યા નથી અને દુકાન ચલાવવા માટે આવું બોલું છું તો પછી ગામવાળા મારી દુકાનમાં જ નહીં આવે. અરે સુરદાસજી આવું ન કરતા, તમે કહેશો બસ હમણાં શ્રૃંગારનો સમય થાય એટલે હું તમારી જોડે આવું છું. શ્રૃંગારનો સમય થયો, સુરદાસજી કહે ચાલો દર્શન કરવા. પેલાને તો કોઈ દર્શનનો રસ જ નહોતો, દુકાન ચલાવવા માટે દર્શન કરવા શ્રીનાથજીનું નામ લેતો. એટલે કહું સુરદાસજી શ્રૃંગારમાં તો નહીં, હમણાં રાજભોગનો સમય થાય ને હું આવું છું તમારી જોડે. આમ કરી કરીને ટાળતા જાય પણ જાય નહીં દર્શન કરવા. આમ કરતા કરતા શયનનો સમય થઈ ગયો. સુરદાસ કે મને ખબર છે તને તું આવતો નથી ને વાતો કરે છે શ્રીનાથજીની, પણ એક વસ્તુ યાદ રાખ, હવે જો મારી જોડે તું નહીં આવે તો તારા નામના કીર્તન બનાવીને ગાઈશ ને બધાને કહીશ કે આને ભાવ નથી, શ્રીનાથજીનું નામ ખાલી ધંધો ચલાવવા માટે લે છે. પેલો ગભરાયો કે આ ક્યાંક બધાને કહી દેશે. અરે પણ આટલું કામ છોડીને કેમ આવું? સુરદાસજીએ પદ બનાવ્યું ને ગાયું, આજ કામ કાલ કામ પરસો કામ કરનો और પાછે કામ ही में मरनो. અરે દુનિયામાં કોઈના કામ પૂરા થયા નથી. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે, સામે નજર નાખ સીધું સ્મશાન દેખાય છે. 5 આંકડાનો પગાર પણ 5 રૂપિયા ક્યાં પોતાના માટે વપરાય છે. એડ્રેસ બુક ભરી છે મિત્રોના સરનામાઓથી, પણ ક્યાં કોઈના ઘરે જવાય છે. સગી પત્નીનો ફોન કાપી નાખીએ પણ બોસનો ફોન ક્યાં કોઈ દી કપાય છે. અને હવે તો ત્યારે થાય છે કે કંકોત્રી લગ્ન ની મળે છે, શ્રીમંતમાં પહોંચે છે. માણસની ગતિ એવી છે, એને ક્યાં નવરાશ મળવાની છે. કામમાંથી આજ સુધી કોઈ નિવૃત્ત થયું નથી. સમય મળતો નથી, સમય કાઢવો પડતો હોય છે. એક વસ્તુ યાદ રાખો, સમયને કોઈ રોકી શકતું નથી, સમયને કેવલ સુધારી શકાય છે. જેમ ઘડિયાળ બંધ કરી દઈએ તો કઈ સમય રોકાય નહીં. ગમે તેટલી મોંઘી ઘડિયાળ લાવો પણ સમય સારો શરૂ થયો એની ગેરંટી કોઈ નથી આપતું. તમે ઘડિયાળ સારી લાવી શકો છો, સમય તો તમારે જ સત્કર્મોથી સુધારવો પડતો હોય છે. અને એટલા માટે આપણા જ સત્કર્મો આપણા સમયને સાધતા હોય છે. અને એટલા માટે મૃત્યુને મારી ન શકાય, મૃત્યુને કેવલ સુધારી શકાય. સમય કોઈને ભગવાન, જો ભગવાન તો સમાન રૂપે છે, એક વૈજ્ઞાનિકને પણ દિવસમાં 24 જ કલાક મળે અને એક સાવ નવરો બેઠો રહેતો હોય એને 24 કલાક મળે. ભગવાન ક્યાં ભેદભાવ કરે છે? માણસ સમયનો સદુપયોગ કરીને તરી જતો હોય છે. અને મેં તો જીવનમાં જોયું છે કે જે વ્યસ્ત રહેતા હોય ને એ બધું જ કરી શકે, અને જે સાવ નવરો રહેતો એ કંઈ જ નથી કરી શકતો. જે વ્યસ્ત હોય, ઘણીવાર લોકોને જોઈએ એ સંગીત શીખી લે, એ હેલ્થ ક્લબમાં બી જઈ આવે, એ કામે કરી લે, એ બધું જ કરી લે.
કારણ કે એને સમયની કિંમત છે, સમયને જાણે છે. અવસર બેર બેર નહીં આવે. આપણા તો ભક્તો કહે જીવનમાં અમુક મોકાઓ વારે ઘડીએ નથી આવતા, અને આવ્યા હોય જો તક અને તૈયારી આ જ માણસની સફળતાના સૂત્રો હોય છે. તૈયાર માણસ કેવલ તકની રાહમાં હોય છે, પણ તક મળે ને તમે તૈયાર ન હો ને તો સારી સારી તકો જીવનમાંથી જતી રહેતી હોય છે. એટલે જ્યારે પણ તક આવે તૈયાર રહો. આ તક અને તૈયારી બંને ભેગી થાય તો સફળતા સામેથી આવી છે. અને એટલા માટે સુરદાસજી ડરાવા લાગ્યા, દેખ मैं तुमको जानू हूं, भगवत दर्शन में तो कोई रस नहीं है, તારે તો દુકાન ચલાવી છે ભગવાનના નામથી, હવે જો નહીં આવે તો બધાને કહી દઈશ. ગભરાયો, ચાલો એકવાર જઈ આવવામાં શું છે, ચાલો સુરદાસ તમારી જોડે દર્શન કરવા. ગયા છે અને જ્યાં કિવાડ ખુલ્યા શ્રીનાથજી બાબા, એવું સ્વરૂપ શ્રીનાથજી બાબાનું દર્શન થયું. પૂર્વ જન્મની સુધી જાણે હું તો દૈવી જીવ છું, પોતાના સ્વરૂપની સુધી થઈ ગઈ અને એ જ સમયે શ્રીનાથજીને સમર્પિત થઈ ગઈ. ભગવદીઓની કૃપા. તો મૂળ વાત જે કરતો હતો, ભગવાનના નામનો ઉપયોગ પોતાના લૌકિક ફાયદા માટે ક્યારેય નહીં કરવો. કોઈ એક વસ્તુ તો જીવનમાં રહેવા દઈએ જે કેવલ આપણા માટે, આપણા અલૌકિક સુધારવા માટે હોય. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવદ આકાર, અને ભગવદ આકાર એટલે જ આપણે ત્યાં સાંજી બનાવો, સામગ્રી બનાવો, ત્યારે આપણે ત્યાં ના પડાય છે કે ભગવાનનો આકાર નહીં બનાવો. જે વસ્તુ, જેમ હવે દૂધઘર તમે દૂધની સામગ્રી બનાવી, એમાં જુદા જુદા ફૂલ આદિ બનાવો બરાબર છે, પણ કોઈ અભક્ષ પદાર્થ જે આપણે ભોજન ન કરતા હોય એવી વસ્તુનો આકાર નહીં બનાવો. જેમ આપણે દૂધઘરમાં બનાવીએ તો કોઈ પશુ પંખી એવા આકાર પણ નહીં, કારણ એને તમે ખાવાના છો. તો જે નિષેધ વસ્તુ છે એ વસ્તુ ખાતા હોય, ભલે તમે બનાવી મિશ્રીની, ભલે તમે બનાવી દૂધની વસ્તુ, પણ એમાં ભગવત સ્વરૂપ ના હોવું જોઈએ. કારણ કે ભગવાન ખાય તો એ અઘાસુરે ખાધેલા. દશમસ્કંદની કથા જુઓ ભાગવતજીની, જ્યારે પોતાનું મોઢું ખોલીને બેઠો અને ભગવાનને મુખમાં લીધા અને મોઢું બંધ કર્યું, પછી ભગવાન એનો વધ કરી દીધો. એટલે કે ભગવદ આકાર પણ ભગવદ રૂપ આપણે ત્યાં માનવામાં આવે છે, ભગવાનનું નામ પણ ભગવાન રૂપ માનવામાં આવે છે. એટલે એનો પણ એવો જ આદર, જેવો ભગવાનનો આદર એવો જ ભગવદ આકારનો પણ આદર રાખવામાં આવે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજીએ કહ્યું વાસુદેવદાસ છકડાને, ક્યારે પણ આ રીતે ભગવદ આકાર બનાવી અને આવું કાર્ય નહીં કરવું. એ શાલિગ્રામજી બનાવીને એનો આકાર બનાવીને રૂપિયા મૂકીને લઈ ગયા અને ભેટ ધરી, તે કાર્ય ઉત્તમ કર્યું પણ ખોટી રીતે કર્યું. ખોટું કામ કરવાની કોઈ સાચી રીત હોતી નથી. કોઈ પણ ખોટું કાર્ય કરવાની સાચી રીત ન હોય. અને એટલા માટે અધ્યાત્મ, ધર્મ, ભક્તિ આ નિર્દોષ હોવી જોઈએ. ક્યારે કોઈને પ્રભાવિત કરવા યા લાભ લેવા માટે, એના માટે ભગવાને બુદ્ધિ આપી જ છે. બુદ્ધિનો એવો સદુપયોગ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. બુદ્ધિની ચતુરાઈ રાખો, ભગવાન એટલે જ તો આપી છે. તમે બુદ્ધિ નથી વાપરતા એટલે મન બગાડવાનો વારો આવી જાય, દિલ પર લઈ લો છો. અને તકલીફ એ, જ્યાં બુદ્ધિ લગાડવી જોઈએ ત્યાં મન લગાડી દઈએ, જ્યાં મન લગાડવું જોઈએ ત્યાં બુદ્ધિ લગાડવા જોઈએ.